હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? આજે આપણે ઝાર માટે તૈયાર કરી નાખ્યું છે ખેડીને. ચાલો તાર હું તમને બતાવું કે કઈ બાજુ શેરડીને તૈયાર કર્યું છે. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. એક ખેતરની અંદર રૂવેડવાનું બાકી છે અને બધું ઘણું બધું બાકી છે, એટલે હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. જો મિત્રો, આપણે ઝાર માટે સ્પેશિયલ તૈયાર કરી નાખ્યું છે. આમાં ઝાર વાવવાની છે ભેંસો માટે. 2 વીઘા છે હારી ને 2 વીઘા પેલું 4 વીઘા છે. 4 વીઘાની અંદર આપણે ઝાર વાવવાની છે ને આપણે રૂ વેણવાનું બાકી છે. આ ખેતરની અંદર તૈયાર કરી મૂક્યું છે. હવે એક ખેતર જ બાકી રહ્યું છે, એટલે બધું તૈયાર કરી નાખીએ. એટલે આપણે હવે કપાસવાળું કપાસવાળું બાકી રહ્યું છે. બાકીનું તો બધું તૈયાર કરી નાખ્યા છે. 2-3 ખેતર તૈયાર કરવાના છે વાવવા માટે. કપાસમાં એક ખાલી બાકી રહ્યું છે. આયરો કપાસમાં કટર મારીને પછી આની 3 તૈયાર કરી નાખશું. આની અંદર કોક ફૂદા છે એ બધા વેણી લેવાના છે, જ્યાં દેખાઈ રહ્યા છે. બાકી તો બધું પતી ગયું છે. બાજુમાં છે એરંડા, એ બીજા ભાઈના છે. આપણો કપાસ છે એટલે આપણે બધી તૈયારી કરી નાખીએ. આ કોક આ રૂ ફાટેલ દેખાઈ રહ્યું, બધું વેણવાનું છે. આજે આપણે વેણી લઈશું કમ્પ્લીટ. જો કેવું રૂ ફાટેલું છે. કપાસ બગડી ગયો ને સારામાં સારો થોત તો સારો જ થયો છે. બધો થઈને 11 વીઘા કપાસ વાવેલો તો બધો થઈને થયો છે 80-90 મણ જેવો થયો. સારો થયો કે ના સારો થયો મિત્રો કમેન્ટ કરજો, ખબર પડે અમને. 2 વીઘાની અંદર કેટલો કપાસ ઉતરે એની પણ કોમેન્ટ કરજો. આ સેટે પાણી આવે છે કપાસની અંદર. આપણે આ બાજુથી વેણવાનું ચાલુ કર્યું છે. કિસકોલા ને એવું બધા રૂ બહુ બગાડે છે. જો આવી રીતે રૂ કરી નાખે છે, એટલે આપણે હવે રૂ વેણી લેવું પડશે ઝડપી. આપણે આ બાજુથી ચાલુ કર્યું તો આપણે આટલે પકે છીએ વેણતા. આમ જવાનું છે વેણતા. બાજુમાં આપણે તૈયાર કરી મૂક્યું છે ઘઉં માટે, ઓલા ઝાર માટે. ને બાજુમાં ઘઉં છે આ બાજુ, એ બીજા ભાઈના છે. બધી કમ્પ્લીટ તૈયારી કરી મૂકી છે. હવે ઠંડી ઓછી થાય એટલે પછી આપણે ઝાર વાવવાનું ચાલુ કરી દઈશું. કે ઠંડીમાં વાવી દઈએ તો ઉગે નહીં, એટલે આપણે ઠંડી ઓછી થાય એટલે પછી વાવવાનું ચાલુ કરીશું.
વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.